તમે શું જોવો છો કે ફૂડ બ્લોગિંગ 10 વર્ષ પછી ક્યાં હશે? તમે ઇનડાયરેક્ટ વેમાં બ્રાન્ડની કઈ રીતે પ્રમોશન કરો છો અને એનો જે મોનેટાઇઝેશનનો જે રેશિયો જે અત્યારે છે તેનાથી બી ડબલ છે. એટલે બ્લોગરને તો ચાંદી જ ચાંદી છે. આવનારા વર્ષોમાં તો પૈસા વધવાના જ છે ઇન્ડસ્ટ્રીમાં. પહેલાં 100K ફોલોવર્સ થયા ત્યાં સુધીમાં તમને શું ડિફિકલ્ટી ફેસ કરી છે? સ્ટાર્ટિંગમાં બધું જાતે જ કરવું પડતું હતું. શૂટિંગ બી તમે જાતે જ કરો, લાઇટ બી જાતે જ પકડો છો, તમે સ્ક્રિપ્ટિંગ બી જાતે જ કરો છો, વોઇસ ઓવર કરો છો, એડિટિંગ બી જાતે જ કરો છો. તમે ફૂડ બ્લોગ સ્ટાર્ટ કર્યા ત્યારે ઇનિશિયલ ઇન્કમ શું હતી અને અત્યારે શું છે? બાર્ટર સિસ્ટમ પણ જોઈ છે, એ પછી ધીરે ધીરે 2 નંબર ડિજિટમાં આવ્યા છે અને અત્યારે ટચવુડ. તમારે આ જે રીલ વાયરલ ગઈ એની પાછળ કોઈ સિક્રેટ ફોર્મ્યુલા તમે વાપરો છો? કે લોકોને એવા કોન્ટેન્ટ જોવા ગમે છે જે યુનિક છે, જે એમને સુધી નથી પહોંચ્યા આજ સુધી. એક ફૂડ બ્લોગર તરીકે તમે શું એડવાઇસ આપશો લોકોને? ઘરનું ખવાય કે બહારનું ખવાય? કંઈ અલગ વસ્તુ ટ્રાય કરવાની, ડેઝર્ટ પ્લેસ ટ્રાય કરવાની મન થાય તો તમે વીકેન્ડમાં ફેમિલી જોડે યા તો તમારા ફ્રેન્ડ જોડે જઈ શકો. એટલે થોડું બેલેન્સ કરીને. તમને શું લાગે છે ગુજરાતીએ કોઈ બ્રાન્ડ લોન્ચ કરવી હોય કે જે આમ આખા વર્લ્ડ માર્કેટની અંદર આમ ધમાકો મચાય છે તો શું લોન્ચ કરે? ગુજ્જુને વર્લ્ડ વાઇડ લઈ જવું હોય તો મને એવું લાગે છે કે ચોટીલાની. આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ જ છે સુરતનું જમણ અને કાશીનું મરણ. એટલે જ આજે મેં ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે ધ ફૂડી કેમના ફાઉન્ડર વત્સલભાઈ જરીવાલાને, જે પોતે સાઈડમાં 1-2 બિઝનેસ પણ ચલાવે છે. પણ આપણે વાત કરશું ફૂડી ઇન્ડસ્ટ્રી વિશે, ફૂડ બ્લોગિંગ વિશે અને એની સક્સેસ જર્ની વિશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. કેમ છો વત્સલભાઈ? એકદમ મજામાં સર, તમે કેમ છો? બસ લીલા લેર છે. કેવી ચાલે છે તમારી જર્ની? ખૂબ જ સરસ ચાલે છે. જે ધાર્યું છે એનાથી પણ વધારે સારી ચાલે છે. ક્યારે વિચારેલું નહોતું કે એઝ હું ફૂડ બ્લોગર આટલું બધું કરીશ લાઈફમાં, અને ટચવુડ ખૂબ જ સારી જર્ની અત્યાર સુધી રહી છે અને આગળ પણ બહુ એવા પ્લાનિંગ છે જે આ જર્નીને હજુ વન્ડરફુલ બનાવશે લાઈફમાં. ખાવા પીવાના માણસો શોખીન હોય, એને ક્યાં પ્લેસ ઉપર ખાવું જોઈએ અને એનો કેવો ડિફરન્ટ ટેસ્ટ છે એ દેખાડતા હોય તમે. એક્ઝેક્ટલી સર. બિંગ અ સુરતી પહેલેથી જ ખાવા પીવાનું અને જલસા કરવાનું જે લોકોને અને સુરતીઓની એક કહેવાય કે એક ઓળખાણ છે કે એકદમ મોજીલા હોય તેવા જ આપને છે, અને એ જ વસ્તુને લોકો સુધી પહોંચાડવાની ટ્રાય કરી છે. મને પહેલાં એમ કહો કે તમારી જર્નીની શરૂઆત કઈ રીતના થઈ હતી? તો જર્નીની શરૂઆત એ રીતે થયેલી હતી કે સ્ટાર્ટિંગમાં જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ત્યારે મારા જે ગ્રુપ હતા, મારા ફ્રેન્ડ સર્કલ બધા મારા જેવા ફૂડીઝ જ હતા. તો જ્યારે બ્રેક પડે કોલેજમાં યા તો એમ જ અમે આફ્ટર કોલેજ કશે ખાવા જવાના હોય તો બધા અલગ અલગ જગ્યા ફૂડ ટ્રાય કરતા હતા. ત્યારે હું ફોટોગ્રાફર હતો, ત્યારે એઝ અ બ્લોગર પેજ બનાવીશું, આવું કંઈ કરીશું એવું કંઈ માઇન્ડમાં પણ નહોતું. પણ ખાવાનું ખાલી શોખ હતો ફ્રેન્ડ્સ અને મને. તો અમે અલગ અલગ જગ્યા પર સુરતના ખાવા જતા હતા અને ફોટોગ્રાફ લેતો હતો. ત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં ફોટોનો ફીચર હતો, તમે ફોટો અને લોંગ ફોર્મેટ વિડીયો મૂકી શકો. તો અલગ અલગ જગ્યાના ફોટોઝ હું લેતો હતો. બિંગ અ ફોટોગ્રાફર હું ફોટો સારી રીતે કેપ્ચર કરતો હતો. તો એ જે ફોટોઝ અમે ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હતા તેનાથી સારી એવી રીચ આવતી. લોકોને ગમતા હતા મારા ફૂડ પ્રેઝન્ટેશનના ફોટોઝ. અને આફ્ટર લોકડાઉન જ્યારે 2022માં લોકડાઉન થયું ત્યારે મારી પાસે એવા બધા વિડીયો કોન્ટેન્ટ હતા જે મેં શૂટ કરી રાખેલા હતા. તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એનાથી લોકોને રિસ્પોન્સ સારો મળ્યો કે ભાઈ ઓકે, આવું પણ કંઈ લોકો સુધી હું પહોંચાડી શકું છું. મારી સ્કિલ એવી છે કે હું શૂટ અને એડિટ સારું કરું છું, ફોટોગ્રાફ સારા લઉં છું, વિડીયો સારા શૂટ કરું છું. તો ત્યારથી એઝ અ ફૂડ બ્લોગર જર્ની મારી સ્ટાર્ટ થઈ કે ઓકે હવે આને થોડું હોબી છે જે મારી ફોટોગ્રાફી રિગાર્ડિંગ ફૂડ અને જે પણ ટ્રાવેલ રિલેટેડ, તેને હવે થોડું એમ સિરિયસલી લઉં અને આગળ એને કન્ટિન્યુ કરું. જર્ની તો તમારી સુપર રહી, બરાબર. તમારા માટે એ પેશન હતું કે પછી એક્સિડન્ટ? એમ તો એક્સિડન્ટલી કહેવાય કે ભાઈ ફૂડ બ્લોગર બની ગયો, બિકોઝ કે એઝ અ એજ્યુકેશનની વાત કરું તો BCA કરેલું હતું, જે IT ફિલ્ડ આખી. એના પછી ફોટોગ્રાફી ને ટર્ન ઇન્ટુ ફૂડ બ્લોગર. તો ડોટ્સ અચાનકથી બધા કનેક્ટ થઈ ગયા. એજ્યુકેશનની જર્ની અલગ હતી અને એક્સિડન્ટ વાળી જર્ની અલગ હતી. અને પછી બધું મળીને
એઝ અ ફૂડ બ્લોગર જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ કર્યું કામ કરવાનું, તો એ બધું ક્યાંક ને ક્યાંક મને કામ આવ્યું. જે મને ટેકનિકલ જે ટર્મ્સ બધા ખબર હતા તે ટાઈમ પર લોકોને એટલા અવેર નહીં હતા કે ભાઈ આવું બધું પણ એલ્ગોરિધમ્સમાં આવું બધું આવે, હેશટેગ નાખવાના હોય, આ રીતનું ટાઈમિંગ સ્કેડ્યુલ થતું હોય. બનાવે ને મૂકી દે. એક્ઝેક્ટલી, લોકો ત્યારે બનાવીને મૂકી દેતા હતા. અને ઇન્સ્ટાગ્રામ પર એ ટાઈમ પર એટલું ડીપ ડાઉન લેવલનું નોલેજ હતું નહીં જે અત્યારે અવેલેબલ છે તમને, કે લોકો તમને એક એક વસ્તુમાં તે ગાઈડ કરે છે કે કઈ રીતનું કોન્ટેન્ટ નાખવું જોઈએ. તે ટાઈમ પર તો જે પણ મનમાં આવે તે મૂકતા હતા, અને કોઈક વિડીયો ચાલતા હતા, કોઈક નહીં ચાલતા હતા, પણ કન્ટિન્યુઅસલી એ વસ્તુ પર ફોકસ કર્યું, અને બાય ટાઈમ એ વસ્તુ ઇમ્પ્રૂવ થઈ, અને આજે પેજ સારું એવું ગ્રો કરી દીધું છે અમે. તમે સુરતની અંદર ફૂડ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલો વિડીયો કયો નાખ્યો હતો ને એમાં કેટલા વ્યૂ આવ્યા હતા? પહેલો વિડીયો જે નાખેલો હતો અમે લોકોએ, તો એક કેફે ઓપન થયું હતું, તો એ કેફેનું ફોટોગ્રાફી કરવા હું ગયેલો હતો. તો BTS ત્યારે લોકો નાખતા નહીં હતા, યા તો BTSનો કોન્સેપ્ટ લોકોને ખબર બી નહીં હતો 2017-18માં કે ભાઈ BTS એટલે શું આવે. લોકો બિહાઇન્ડ ધ કેમેરા બતાવતા નહીં હતા કે ભાઈ પ્રોસેસ શું હોય. તો એ બધા વિડીયોઝ નાખવાના સ્ટાર્ટ કર્યા, અને લોકોને ખબર પડી કે ઓકે કે ફૂડમાં પણ આટલી રીતે કેપ્ચરિંગ થાય, આટલી બધી મહેનત હોય છે, ઇનહાઉસ રેસ્ટોરન્ટમાં કઈ રીતે વર્ક થાય છે. તો એ બધું જ્યારે પોસ્ટિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે લોકોને લાગ્યું કે ઓકે આ પણ એક પાર્ટ છે, અને આ પણ ફૂડ રિલેટેડ વસ્તુઓ એમાં પણ એવું થાય છે. બાકી જનરલી લોકો પ્લેટ્સ આવે એના ફોટો કેપ્ચર કરે અને નાખે, પણ બિહાઇન્ડ ધ સીન્સ જ્યારે મૂકવાના સ્ટાર્ટ કર્યા તો એક થોડું ટર્નઆઉટ પોઈન્ટ હતું કે એવું કોઈ કરતું નહીં હતું સુરતમાં. બિહાઇન્ડ ધ સીન ત્યાં તમે નાખ્યા તો એનાથી ઇફેક્ટ આવી ને? એને ઇફેક્ટ આવી બહુ જ, બિકોઝ કે લોકોને હાર્ડવર્ક દેખાતું હતું કે જ્યારે તમે શૂટિંગ કરો છો, જ્યારે તમે બ્લોગિંગ કરો છો, તો તમે કેટલી મહેનત કરો છો. તે લોકોને એ પ્રમાણે થોડી અવેરનેસ આવે કે ઓકે આટલી બધી મહેનત લાગે છે. એવું નથી કે પ્લેટ આવી ગઈ તમારા ટેબલ પર એટલે ફોટો કેપ્ચર કરી લીધો, પણ એના માટે લાઇટિંગ, કેટલા માણસો લાગે છે, ટીમ કેટલી હોય છે. એક્ઝેક્ટલી, તે બધું લોકોને જોઈને એમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું બધી વસ્તુઓ. અને તમારી એક રીલ છે ઓલી મિસ્ટર ચાય બાઇક વાળી, 33 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ છે, તો એની પાછળની સ્ટોરી શું છે? એની પાછળની સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમ જ હું અને મારો ફ્રેન્ડ આ રીતે મોન્સૂનનો ટાઈમ હતો, તો બધા ચાય પ્રેમીઓ જ છે આપણે બધા, તો એને કીધું કે ચલ ભાઈ ચા પીવા છે. તો અમે વેસુ રોડથી નીકળતા હતા, અને અમે કોઈ ચાની પ્લેસ થોડું શોધતા કે જ્યાં થોડું એમ કંઈ અલગ ટાઈપની ચા આપણે પીવા મળે, બિકોઝ કે અમારે એવું હતું કે ભાઈ એક્સપ્લોર બી કરીએ, થોડું કોન્ટેન્ટ બી એ બહાને શૂટ થાય, બિકોઝ કે પહેલેથી એવું હતું કે કોન્ટેન્ટ શોધવા માટે અમે દિવસભર નીકળતા હતા. તો એ જ ટાઈમ પર અમને એ ચાય બાઇકવાળી જે ગાડી છે તે દેખાય, તો અમે એમને પૂછ્યું કે ભાઈ તમે આ ગાડી ક્યાં લગાવો છો? તો એમને કીધું અમે અહીંયા લગાવીએ છીએ. તો મારો ફ્રેન્ડ કે કંઈ નહીં, આપણે ગાડી ચાલુ થાય એટલે તું પાછળ બેસજે અને કેપ્ચર કરજે વિડીયો. એટલે એ મોમેન્ટ પર જે ચાનું કપ છે એ બહુ ફેસિનેટિંગ હતું. એમ લોકોને લાગે કે ભાઈ કપ મૂવ કરે છે, તો એ કેપ્ચર કર્યું. દેન આખી ચાની અમે પ્રોસેસ બતાવી, અને પછી ચાનો વિડીયો અમે જ્યારે પબ્લિશ કર્યો ત્યારે મને પણ એટલો ખ્યાલ નહીં હતો કે ભાઈ આ વિડીયો આટલો બધો વાયરલ જશે, બિકોઝ કે લોકોને એમાં એ જ કે ભાઈ પેલું ચાનું કપ જે મુવમેન્ટ થાય છે, રોડ પર જાય છે, અને પછી એને એક સ્ટોપ પર ઊભી રાખીને આખી પ્રોસેસ બતાવી, ને પછી ચાનો એક સીપ લીધો, તો લોકોને લાગ્યું કે વાહ ભાઈ, મતલબ આ કંઈ યુનિક છે. કે અત્યાર સુધી યુનિક ટ્રક્સ જોયેલા હતા, ફૂડ ટ્રક્સ, પણ આવું કંઈ ચા રિલેટેડ આખા વર્લ્ડમાં આઈ ગેસ ત્યારે એવું કંઈ કોન્સેપ્ટ નહીં હતો. જે સુરતમાં એવું હતું કે ભાઈ આખો કપ હતો જે મૂવ કરતો હતો. સો એ વિડીયો એકદમ બૂસ્ટ થયો. બહુ બધા સેલિબ્રિટીઝે એ પર ઇન્ટરેક્શન કર્યું. ઘણા પાપારાઝીસ છે મુંબઈના, તેમને ઇવન એ વિડીયો એમના સ્ટોરીઝ પર અને એમના પેજ પર બી પોસ્ટ કર્યો છે. તમે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી ગયા? યસ. અને આખું દેખાડ્યું એના માટે? યસ, એક્ઝેક્ટલી સર. અને બહુ જ મજા આવી. એ પછી તો પેજ એટલું બૂમ થયું કે ક્યારે પછી પાછળ જોવાનો ટાઈમ જ નથી મળ્યો. બેક ટુ બેક શૂટ્સ, અને એ રીલથી અમને પણ એટલો જ બેનિફિટ થયો છે અને બધાને જ એટલો બેનિફિટ થયો છે. તમારે આ જે રીલ વાયરલ ગઈ એની પાછળ કોઈ સિક્રેટ ફોર્મ્યુલા તમે વાપરો છો? સિક્રેટ ફોર્મ્યુલા ત્યારે મને પણ નહીં ખબર હતો કે આવો કોઈ સિક્રેટ ફોર્મ્યુલા જેવું કંઈ હોય છે, પણ ડે બાય ડે જ્યારે શૂટિંગ્સ અને જે પોસ્ટિંગ થયું એ પરથી મને એક વસ્તુ આઈડિયા આવી ગઈ કે લોકોને એવા કોન્ટેન્ટ જોવા ગમે છે જે યુનિક છે, જે એમને સુધી નથી પહોંચ્યા આજ સુધી, યા તો પછી વિડીયોમાં એવું કંઈ પ્રોડક્ટ લાવો જે સુરત માટે યા તો લોકો માટે નવું છે. જેમ કે એમાં હતું કપ. લોકો ચા પીએ જ છે, ચા એમાં કંઈ યુનિક હતું પણ નહીં. ચા જે નોર્મલ આપણે પીએ છે તે જ ચા હતી, પણ જે વે ઓફ પ્રેઝન્ટેશન છે તે કંઈ યુનિક છે. આજે તમે સુરતમાં કે કોઈ પણ જગ્યા પર જોજો કે કેફેમાં વેરાયટીઝ ઓલમોસ્ટ બધી સેમ જ હોય છે, પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરે છે અને
એઝ અ વ્લોગર તમે લોકોને કઈ રીતે બતાવો છો, કઈ વસ્તુઓ એમાં યુનિક છે, યા તો કઈ વસ્તુઓથી લઈને એ ડિશ યુનિક બને છે, એ બધું બતાવો, ત્યારે એક હૂક બને છે. અત્યારે હૂક છે કે ભાઈ હૂક છે કે ભાઈ આ વસ્તુ આ યુનિક છે, આ વસ્તુમાં આ છે, સુરતમાં ફર્સ્ટ ટાઈમ છે, એ બધા હૂકથી લઈને વિડીયો વાયરલ થાય છે. બિકોઝ કે એક પ્રોડક્ટ છે અને એક હૂક છે, એ બંનેનું જો તમને એક્ઝેક્ટલી એક્ઝિક્યુશન ખબર પડી જાય કે કઈ રીતે આને લોકો સુધી પહોંચાડવું છે, તો કોઈ બી પ્રોડક્ટ હોય એ તમે વાયરલ કરી શકો છો. રાઈટ છે. યસ. સુરતની અંદર કયું એવું ફૂડ છે કે જે તમને પર્સનલી ગમતું જ નથી પણ પબ્લિક માટે શૂટ કરો છો? બહુ જ ટ્રિકી ક્વેશ્ચન છે. અમુક ફ્યુઝન વસ્તુઓ છે જે સુરતમાં મને એવું લાગે છે કે બહુ વધારે લેવલ પર એનું ફ્યુઝન થાય છે. જેમ કે લોચો છે જે સુરતની ઓળખ છે, પણ અમુક જગ્યા પર લોચોને એટલી બધી વસ્તુઓ એડ ઓન કરીને ફ્યુઝન લેવલ પર બનાવવામાં આવે છે. રોલ લોચો, મેક્સિકન લોચો, જે મને પર્સનલી તો હું સાદો લોચો યા તો બટરવાળો જ ખાઉં છું, જે એમ ટિપિકલી જે ઓથેન્ટિક છે. બાકી બધા ફ્યુઝન લોકોને ગમે છે, મટકા લોચો, મેક્સિકન, ચીઝ રોલ, સિઝલર લોચો, ચોકલેટ લોચો, મતલબ જે બી કંઈ વસ્તુ મળે તે લોચોમાં નાખી દેવામાં આવે છે અને જબરજસ્તી પ્રેઝન્ટ કરવામાં આવે છે. પણ એન્ડ ઓફ ધ ડે એ વિડીયો ચાલે બી છે, લોકો એ જોઈને જાય પણ છે. બિકોઝ કે જ્યારે અમે રીલ્સ તમારી બૂમ થાય એટલે લોકો એડ્રેસ માંગતા હોય છે, વેન્ડર્સ પણ અમને કહે છે કે ભાઈ લોકો તમારા વિડીયો જોઈને, એટલે હું વિચારું છું કે ભાઈ આ પ્રોડક્ટ એવી છે જે લોકોને ગમે છે. ભલે મને નથી પસંદ, પણ ઠીક છે, હવે લોકોને ગમે છે તો અમે પણ બતાવીએ છીએ. પબ્લિક માટે કરવું પડે છે. એક્ઝેક્ટલી. તમે ફૂડ બ્લોગ સ્ટાર્ટ કર્યા ત્યારે ઇનિશિયલ ઇન્કમ શું હતી અને અત્યારે શું છે? જ્યારે ફૂડ બ્લોગ સ્ટાર્ટ કર્યા ત્યારે ઓફકોર્સ અમુક ફ્રીમાં બી અમે શૂટિંગ કરેલું છે ઘણા ટાઈમ સુધી. ત્યારે સ્ટાર્ટિંગ જે પણ હતું કે ભાઈ બાર્ટર સિસ્ટમ છે, તો બાર્ટર સિસ્ટમ બી કરી. યસ. અને જે કોન્ટેન્ટ મળતું હતું તે ભેગું કરીને લોકો સુધી પહોંચાડ્યું. બિકોઝ કે એ ટાઈમમાં ખબર જ નથી કે ભાઈ પેડ વસ્તુ બી આવે. લોકો તો ઓફર કરતા હતા કે તમે આવીને તમારી રીતે કોન્ટેન્ટ શૂટ કરી લો, તમને જે લાગે તે અમારા સાઈડથી ફ્રી ઓફ કોસ્ટ તમને રહેશે. એટલે બાર્ટર સિસ્ટમ પણ જોઈ છે. એ પછી ધીરે ધીરે 2 નંબર ડિજિટમાં આવ્યા છે ને અત્યારે ટચવુડ 3 નંબર ડિજિટમાં બી આપણે એટલું અર્ન કરીએ છીએ. એટલે સક્સેસફુલી અત્યારે બિઝનેસ પણ એમાં આપણે સ્ટાર્ટ છે કે ભાઈ ઓકે આપણે ઘર ચાલી જાય છે અને એક જે મંથલી તમને રેવન્યુ જોઈએ તે ફૂડ બ્લોગિંગમાંથી અત્યારે મળી રહી છે. ફોલોઅર્સ માટે તમારે લોયલ હોવું જોઈએ? ફોલોવર્સ મને એવું લાગે છે ડિપેન્ડ નથી કરતા. કોઈના 2 મિલિયન બી હશે, કોઈના 20 મિલિયન બી હશે, કોઈના 2 લાખ બી હશે. મેટર કરે છે તમારી ઓડિયન્સ કેવી છે, નિશ છે. લાઈક ફૂડના વિડીયો કોન્ટેન્ટ જોઈએ તો ફૂડ રિલેટેડ તમારી નિશ છે. બિકોઝ કે આજકાલ બ્લોગર બધું જ કરે છે. ખાલી ફૂડ બ્લોગર હોય તો જરૂરી નથી કે ફૂડના વિડીયો નાખે, બધા જ વિડીયો નાખે. વેરાયટી. એક્ઝેક્ટલી. એટલે જે તમારું ટ્રેક્શન છે ઓડિયન્સ કે ભાઈ ઓકે અમારી ઓડિયન્સ ફૂડ રિલેટેડ વિડીયો જોઈએ છે, તમને ક્યારે ખબર નથી પડતી. એટલે 2 લાખથી પણ તમને ઇમ્પ્રેશન મળી શકે છે જે તમને મે બી 2 મિલિયનથી પણ ના મળે. એટલે મને એવું લાગે છે કે તમારું ઇન્સાઇટ્સ અને તમારું એન્ગેજમેન્ટ કેવું છે, તમારા ઓડિયન્સ કેટલા તમે લોયલ છો. ફૂડના વિડીયો બનાવો છો, ફૂડની નિશમાં જ કામ કરો છો, સિવાય બીજું તમે પ્રેઝન્ટ નથી કરતા, તો એ બધા ફેક્ટર્સ બહુ મેટર કરે છે. હા, એટલે ફની મુમેન્ટ્સમાં ઇટ્સ ઓકે, પણ આ બધી વસ્તુઓ પણ મેટર કરે છે. અ પાર્ટ ઓફ ફોલોવર્સ કે તમે કેટલું તમારા ફોલોવર્સ માટે બી લોયલ છો. મને વચ્ચે યાદ આવ્યું, આપણે ઘણીવાર એવા વિડીયો જોઈએ કે કોઈ શોપની અંદર આમ દરવાજો ખોલે ને એમ કહે કે હું તમને આપકો વિડીયો બના દૂંગા. પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, ફૂડ હોય કે બીજી ઇન્ડસ્ટ્રી હોય, એ એમ કહે કે ભાઈ મને 2000 આપજો, 3000 આપજો, 5000 આપજો. ઓલો પૂછે કેટલા ફોલોવર્સ છે, ઓલો એમ કે 2 લાખ, તો ઓલો એમ કે મેરે જો 10 લાખ, 8 લાખ, 7 લાખ. તો આના ઉપર તમે શું કહેશો? આ એક સાર્કાસ્ટિક વે છે. લોકો જે મીમ્સ બનાવે છે બ્લોગર્સ પર કે તમને બાર્ટર આપી દઈશું યા તો ફૂડ આપી દઈશું, રીલ બનાવી દો. અને ઇવન મેં તો એવી પણ રીલ જોઈ છે કે યર બાય યર એક ફૂડ બ્લોગર કે 2020માં તમારા 3 લાખ ફોલોવર હોય તો 20,000, 2030માં જાય તો 10,000, 2050 સુધી બાર્ટર જ છે ભાઈ. બીજા લાઈનમાં 2 મિલિયન વાળા બી ઉભેલા છે. તો ઇન ફ્યુચર એવું પણ પ્રિડિક્શન છે કે ધીમે ધીમે એ વસ્તુ પણ થઈ શકે છે. બસ હા, સાર્કાઝમ વેમાં ઇટ્સ ગુડ. તમે આખું ઇન્ડિયા ફરેલા છો? યસ સર, ઓલમોસ્ટ. ફોરેનમાં પણ ફરો છો? યસ. તો તમારા માટે બેસ્ટ શૂટિંગનું લોકેશન કયું છે ઇન્ડિયામાં? ઇન્ડિયામાં મુંબઈ તમને વધારે ગમે છે કે સુરત ગમે છે કે બીજા કોઈ સિટી જે તમારા ફેવરેટ હોય?
વધારે પડતું મારું ફોકસ મેટ્રો સિટીઝ પર વધારે છે, બિકોઝ કે ત્યાં અલગ અલગ સ્ટેટથી લોકો આવે છે. જેમ કે મુંબઈ થઈ ગયું, મુંબઈમાં તમને અલગ અલગ જાતના કલ્ચર્સ તમને જોવા મળશે, એટલે ફૂડમાં પણ તમને એટલી વેરાયટીઝ મળશે. બેંગ્લોર છે, દિલ્હી છે, પછી ઇન્દોર છે. ઇન્દોર પણ મને એવું લાગે છે કે આફ્ટર સુરત જો કોઈ ફૂડી એમ સિટી ગણાય તો ઇન્દોર છે, બિકોઝ કે ત્યાં બી તમને એકદમ ડિલિશિયસ ફૂડ મળે છે અને વેરાયટીઝ છે. અને એવું પણ નહીં કે ફ્યુઝન વેરમાં જે હોલ્ડ છે ઇન્ડોરનો જે ટેસ્ટ છે એ જ વસ્તુઓ તમને સુરતમાં બી અને ઇન્ડોરમાં સિમિલર મળશે. આફ્ટર સુરત છોડીને મને કશે જવાનું મન થાય તો હું ઇન્દોર જઈશ, બિકોઝ કે ત્યાં કલ્ચર અને ફૂડ બંને સુરત જેવું છે. તો કોઈ પણ 5 ફૂડ જે ઇન્દોરના સૌથી ફેમસ હોય એ જણાવી દો, અને ક્યાં ખાવા જવું એ પણ કહી દો. એક ત્યાંની સેન્ડવિચ ફેમસ છે, મધુરમ સેન્ડવિચ, જે ખૂબ વાયરલ છે. 2 ભાઈઓ કાર્ટ ચલાવે છે. તો એક ઇન્દોર તમે જો જાઓ તો એક મધુરમ સેન્ડવિચ તો જરૂરથી ખાજો જ. પછી ત્યાં આગળ એક હોટડોગ છે જે સેલિબ્રિટી હોટડોગ છે. એટલે બહુ બધા સેલિબ્રિટીઝ ત્યાં સ્પેશિયલી હોટડોગ ખાવા જાય છે. તો એક ત્યાં તમે જઈ શકો, એ 56માં છે. 56 તમને લાઈક એ જગ્યા જેવું છે કે ત્યાં 56 દુકાન છે, જગ્યાનું નામ જ છે 56. એક સરાફા બજાર છે, ત્યાં આગળની ગોલ્ડન મેન કરીને 2 ભાઈઓ છે જે હાથમાં ગોલ્ડ્સ પહેરે છે અને તમને અલગ અલગ આઈસ્ક્રીમની વેરાયટીઓ ખવડાવે છે. તો એક તમે જરૂરથી ત્યાં બી જઈ શકો. અને ત્યાંના પોહા છે, ત્યાંના પોહા તો ભાઈ અલગ જ લેવલ, લાઈક તરી પોહા છે, ત્યાં પનીરના પોહા છે. એ જે એમનું બ્રેકફાસ્ટ છે તે પોહા માટે પણ તમે ત્યાં જઈ શકો. તો આ બધી 4 પ્લેસ છે જે ઇન્દોર મને હમણાં પણ યાદ આવે કે ભાઈ ઇન્દોર જેવા પોહા અને આઈસ્ક્રીમ અને આ જે સેન્ડવિચ છે તો કશે જ નથી વર્લ્ડમાં. તો એ ટ્રાય કરવા માટે જરૂરથી ઇન્દોર એકવાર જવું જોઈએ. સાથે સાથે સુરતની પણ કહી દો કે 5 બેસ્ટ પ્લેસ કે જ્યાં ફૂડ જરૂર ટ્રાય કરવું જોઈએ. સુરતની 5 બેસ્ટ પ્લેસની વાત કરું તો બટ ઓવેસ છે આપનો જે છે તે લોચો. લોચો માટે ઘણી પ્લેસીસ છે, પણ હું જનરલી પ્રિફર કરું છું શ્રીજી લોચો અને યા તો જેપી લોચો, જે ઓલ ટાઈમ હું મારા સ્કૂલ ટાઈમથી ખાતો આવેલો છું. તો એક લોચો માટે એ છે. આલુપુરી અને ખાવસા રાંદેર જેના માટે ફેમસ છે. તો આલુપુરી ખાવસા છે. ગુજરાતી કંઈ ઓથેન્ટિક ખાવું હોય તો સાસુમાં, જે વર્ષો અને કંસાર અને સાસુમાં જે વર્ષોથી ફેમસ છે. તો ગુજરાતી થાળી માટે તમે ત્યાં જઈ શકો. કિશોરનો ફાલુદો, ઓલ્ડ સિટીમાં જે કિશોરનો ફાલુદો છે તે પણ મારો વન ઓફ ધ ફેવરેટ પ્લેસ છે. ખાઉદરા ગલી, જો તમે દાયા કાકાના ઢોસા ખાધા હોય તો ત્યાં પાવભાજી છે મહેશની. તો આ બધી 4-5 એવી જગ્યા છે જે સુરત એના માટે વખણાય છે. એમ તો ગણવા જાય તો બહુ બધી છે. એન્ડ ઓફ એમ લાઈક આખો દિવસ નીકળી જાય. ગારી છે જમનાદાસની, તો એ બધી વસ્તુઓ કેવી છે કે તમે સુરતમાં આવીને જેને ટ્રાય કરશો. પોક હવે આવશે વિન્ટર સિઝનમાં, એટલે પોક નગરી આવશે. સો એ બધી વસ્તુઓ તમને સુરતમાં જ મળશે. ખાવાની તો ઘણી બધી વાતો કરી આપણે, અને આપણે વેરાયટી જોઈ લીધી. કોઈ એવો વર્સ એક્સપિરિયન્સ થયો છે ખરાબમાં ખરાબ કે જ્યાં તમને નાસ્તો કર્યા પછી એમ જોયું કે ભાઈ આ પૈસા આપે ને તો આનો તો હું ફૂડ બ્લોગિંગનો વિડીયો નહીં જ બનાવું? બહુ બધી વાર એવું થયું છે. એમાંથી એક કિસ્સો મને અત્યારે યાદ આવે છે, અનલિમિટેડ ફૂડ માટે. ઓકે. અનલિમિટેડ એક જગ્યા પર અમે શૂટ માટે ગયેલા હતા, અને જનરલી કિચન અમે વિઝિટ નથી કરતા, બિકોઝ કે કિચનમાં થોડું પરમિશન રિલેટેડ બી હોય છે, ક્લીનનેસને રિલેટેડ બી હોય છે. પણ એ ટાઈમ પર અમારે કિચનમાં જવાનું થયું, તો ત્યાં મેં જોયું અને પછી બહાર આવીને મેં ને મારા ટીમ મેમ્બરે ડિસાઇડ કર્યું કે ભાઈ અહીંયા તો મારે નથી જ ખાવું ગમે તે થાય, બિકોઝ કે અનલિમિટેડનો કોન્સેપ્ટ જ એવો છે કે તમને થોડા લિમિટેડ, એક્ઝેક્ટલી. તો તમે 300 કે 400 રૂપીઝમાં અનલિમિટેડ જમો, એટલે તમે એની ક્વોલિટી પણ થોડી 19-20 જેવું તમે ગણી શકો કે ભાઈ તમને જે ક્વોલિટી હોય તે ક્વોલિટી તો ના જ હોય. ફ્રોઝન હોય બધી વસ્તુઓ, અને જે વસ્તુ ઓલરેડી 1-2 દિવસ પહેલાંની બનેલી હોય તે જ તમને ગરમ કરીને આપવામાં આવે. તો બહુ બધી વાર એવા કિસ્સા બને છે અનલિમિટેડમાં. મારી જોડે તો એવા કિસ્સા થયા છે કે ભાઈ મેં ડિસાઇડ કર્યું છે કે હું કોઈને રેફર બી કરું, ત્યાંનું શૂટ બી નહીં કરીશ, અને કોઈને કહીશ પણ નહીં કે ભાઈ આ જગ્યા પર જાઓ અનલિમિટેડ. હું ખુદ બી નથી ખાતો અનલિમિટેડ. નામ તો નહીં લેવાય. પહેલા 100K ફોલોવર્સ થયા ત્યાં સુધીમાં તમને શું ડિફિકલ્ટી ફેસ કરી તમે? પહેલા 100K ફોલોવર્સ જ્યારે થયા ત્યારે ડિફિકલ્ટી હતી કે હું 1 મેન આર્મી હતો. મારે જાતે શૂટ કરવાનું હતું, બિકોઝ કે ત્યારે કોઈ ટીમ જેવું નહીં હતું. સવારે શૂટિંગ કરતા હતા, આફ્ટરનૂનમાં ટાઈમ મળે તો એડિટિંગ કરતા હતા, અને સાંજે પોસ્ટ કરતા હતા. પહેલાં 1 વર્ષ સુધી તો આ સ્કેડ્યુલ હતું જ્યારે ટીમ બિલ્ડઅપ નહીં થયેલી હતી. અને થોડું બજેટનો બી ઇસ્યુ હોય કે તમે જ્યારે જોબ કરતા હો અને તમે સાથે સાથે ફૂડ બ્લોગિંગને પણ પોતાના જે હોબી છે તેને હવે તમે આગળ લઈ જવા માંગો છો,
તો એ બધી સ્ટાર્ટિંગ ફેઝમાં એવું જ હતું કે ભાઈ સવાર સાંજ ખાલી આ જ કામ હતું કે ભાઈ થશે નહીં થશે, આટલી મહેનત તો કરીએ છે, આગળ આનું ફ્યુચર છે કે નહીં. મમ્મી પપ્પા બી પૂછે કે ભાઈ તારે આ જ કરવાનું છે કે જોબ વોબ. લગન બગનનો પ્રસંગ બહાર આવવાનો હોય તો એમ કે છોકરીવાળા શું પૂછશે, શું કહે છે, શું કરે છે, ફૂડ બ્લોગર છે, શું છે ભાઈ, ખાવા પીવાનું. એટલે એ બધા માઇન્ડમાં ક્વેશ્ચન બી હતા કે આ કરીએ તો છે પણ આમાં ખબર નહીં સક્સેસ મળશે નહીં ફ્યુચર મળશે. કેવું બનશે. એક્ઝેક્ટલી. અને સ્ટાર્ટિંગમાં બધું જાતે જ કરવું પડતું હતું. શૂટિંગ બી તમે જાતે જ કરો, લાઇટ બી જાતે જ પકડો છો, તમે સ્ક્રિપ્ટિંગ બી જાતે જ કરો છો, વોઇસ ઓવર કરો છો, એડિટિંગ બી જાતે જ કરો છો. એટલે સ્ટાર્ટિંગનું 1 વર્ષ જે હતું એ બધી જ જે તમારે કહેવાય ને ચેલેન્જીસ છે ત્યાં બધું આવી જાય કે તમે કેટલા આમાં કમ્પીટ કરી શકો છો. પાણીમાં છો માપી લે. એક્ઝેક્ટલી. પછી ધીમે ધીમે જ્યારે તમારો એક ફ્લો મેન્ટેન થઈ જાય, તમારી ધીમે બેકએન્ડમાં ટીમ બી રેડી થતી હોય કે ઓકે હવે શૂટિંગ માટે માણસો છે, એડિટિંગ માટે ટીમ છે, તમે થોડા પછી એ વસ્તુમાંથી રિલેક્સ થઈ જાઓ કે હવે બધી વસ્તુઓ તમે લોકોને એડિટિંગ અને શૂટિંગ આપીને તમે બીજા વસ્તુઓ પર ફોકસ કરી શકો. એટલે સ્ટાર્ટિંગનો 1 વર્ષ તો બસ આ જ બધી જનતો હેડમાં હતો કે ભાઈ હવે આ બધી વસ્તુઓ કરીએ તો કે આગળ થાય. તમે કોઈ એવી વસ્તુ નોટિસ કરી છે કે ફૂડ બ્લોગિંગમાં જે ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે એ જનરલી ક્રિએટર્સ આ મિસ્ટેક કરતા હોય, એના લીધે એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં 6 મહિના વર્ષ દિવસની અંદર બ્લોગિંગ બંધ કરી દે? બહુ બધા કિસ્સાઓમાં એવું જ હોય છે, જે મારા ફેલો ફૂડ બ્લોગર બી રહ્યા છે. સક્સેસ એક નાઇટનો ખેલ નથી, તમારે કન્સિસ્ટન્સી રહેવું પડે છે. અને જેમ મેં વાત કરી હતી કે અત્યારે ક્રિએટિવ અને કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. તમે ક્રિએટિવ હો પણ તમે જો રેગ્યુલરલી પોસ્ટ ના કરતા હો, તમે મહિનામાં એક કોન્ટેન્ટ નાખ્યા પછી ગાયબ થઈ ગયા, બીજા મહિને નાખ્યા, તો લોકો અત્યારે તમારા પ્રોફાઇલ પર વિઝિટ જ નહીં કરશે. યા તો તમારો કોન્ટેન્ટ ગમે તેટલો સારો હશે એ લોકો સુધી પહોંચશે જ નહીં. તો તમારે ક્રિએટિવ પ્લસ કન્ટિન્યુઅસ પોસ્ટ નાખવી પડશે. અત્યારે અલ્ગોરિધમ્સ બી એવા છે, ક્રિએટર્સ બી એટલા વધી ગયા છે કે ડેલી તમને નવા 10 વિડીયો દેખાય છે. એટલે તમારે એ ફિલ્ડમાં ઉતરવું હોય તો થોડો ટાઈમ, ક્રિએટિવ અને કન્સિસ્ટન્ટલી પોસ્ટ કરતા રહેવું પડશે. લોકો મિસ્ટેક શું કરે છે એઝ અ બ્લોગર કે એક વિડીયો આજે નાખ્યો, કાલે નાખશે, 2 દિવસ પછી કહીને નાખશે, અઠવાડિયું કહીને નાખશે, 15 દિવસ પછી નાખશે. એટલે જે એનું કોન્ટેન્ટ છે તે લોકો સુધી પહોંચતા 2-3 દિવસ પછી ઓટોમેટિકલી ક્રિએટર સ્ટોપ થઈ જશે, પોસ્ટિંગ બંધ કરી દેશે, યા તો સમહાઉ બિઝી થઈ જશે બીજા કામમાં, તો એનું કોન્ટેન્ટ જ પબ્લિશ નહીં કરશે. એટલે લોકો જોડે જે એનો રેપો બિલ્ડઅપ થયો છે, બ્લોગર્સ જે અત્યારે મિસ્ટેક વધારે કરી છે તે છે કે કોન્ટેન્ટ જ પબ્લિશ નથી કરતા. તમારી પાસે કોન્ટેન્ટ બેંક હોવી જોઈએ આખા મહિનાની, કે મારે આ મહિનામાં આટલા કોન્ટેન્ટ તો નાખવાના જ છે, આ દિવસે નાખવાના છે, આ ટાઈમ ઝોનમાં નાખવાના છે. બિકોઝ કે ટાઈમ બી એટલું જ મેટર કરે છે કે તમારા ઓડિયન્સને ખબર છે કે 6 વાગશે એટલે આજે ફૂડી કેમનો વિડીયો આવવાનો જ છે. એ અત્યારે લોકોને ખબર પડી ગઈ છે. એક્ઝેક્ટલી રાહ જોઈને બેસેલા હોય છે. સ્ટોરીઝ નાખો કે ભાઈ આજે 6 વાગે કઈ બીજો વિડીયો આવવાનો છે, તો એ કોન્ટેન્ટ તમે પબ્લિશ કરતા રહો, એંગેજ રાખશે, લોકો સુધી તમે કનેક્ટ રહેશો. લોકો જોડે આજે બ્લોગર કનેક્ટ જ નથી, બિકોઝ કે લોકોને ખબર જ નથી કે ભાઈ બ્લોગર એકચ્યુઅલમાં કરે શું છે. આજે નાખે છે, 15 દિવસ પછી નથી નાખતું, એટલે જ અનફોલોવર્સ બી તમારા રેશિયો વધે છે. બિકોઝ કે લોકો આજે કોન્ટેન્ટ તમારી પાસેથી નહીં મળશે તો કોઈ બીજા બ્લોગરને ફોલો કરશે. સો મને એવું લાગે છે ક્રિએટિવ અને કોન્ટેન્ટ તમારે કન્ટિન્યુઅસલી પબ્લિશ કરતા રહેવું જોઈએ. તમે બ્લોગર બોલ્યા એટલે મને પૂછવાનું મન થયું કે બ્લોગર અને વ્લોગર એટલે વીલોગ વચ્ચે શું ડિફરન્સ હોય છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ? યસ, જો બ્લોગર તો એ છે જે તમે પહેલા વેબસાઇટ જોતા હો, તો વેબસાઇટ પર જે કોન્ટેન્ટ આર્ટિકલ્સ પબ્લિશ થતા હતા તો એ બ્લોગર છે, જે બ્લોગ લખે છે. અને બ્લોગર જે વિડીયો કોન્ટેન્ટ વિડીયો ફોર્મેટમાં શૂટ કરે છે અને પોસ્ટ કરે છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યા તો યુટ્યુબ પર, તો એ વ્લોગર થઈ ગયા. સો ડિફરન્ટ એ છે, બ્લોગિંગમાં તમે કોન્ટેન્ટ રાઇટઅપ કરો છો, વ્લોગિંગમાં તમે કોન્ટેન્ટને શૂટ કરીને પબ્લિશ કરો છો, તો એ મેજરલી ડિફરન્ટ છે. અત્યાર સુધીમાં તમે કેટલા વિડીયો શૂટ કરી રહ્યા છે? અત્યાર સુધીમાં લગભગ ઇન્સ્ટાગ્રામના ફીડ પર તો અમારા 3000+ વિડીયો છે અને યુટ્યુબના પેજ પર અમારા 1200 થી 1500 લોંગ ફોર્મેટ વિડીયો છે. એટલે ઘણી આપણે 3-3.5 જેટલા વિડીયો શૂટ કરેલા છે. 3-3.5 વિડીયોમાં કેટલા વિડીયો એવા છે કે જે વન ટેકમાં શૂટ થઈ ગયા છે? વન ટેકમાં શૂટ થવાવાળા વિડીયો બહુ જ ઓછા છે, પણ જનરલી સ્ટ્રીટ ફૂડ એવા હોય છે જે તમે વન ટેકમાં શૂટ કરી દો છો. બાકી મેક્સિમમ વિડીયો તમારા કેફે હોય, રેસ્ટોરન્ટ જે પ્રમોશનમાં હોય તેના માટે મેક્સિમમ 1 થી 2 કલાકનો ટાઈમ લાગે છે. બાકી સ્ટ્રીટ ફૂડના વિડીયો એવું હોય છે કે રો વિડીયો જેટલા હોય એટલા અમે રો વિડીયો એઝ ઇટ ઇઝ જ લઈએ છીએ અને એમાં એઝ ઇટ ઇઝ એડિટ કરીને થોડું ઘણું એને પબ્લિશ કરીએ છીએ. એટલે સ્ટ્રીટ ફૂડમાં એટલો ટાઈમ નથી લાગતો, પણ કેફે રેસ્ટોરન્ટના વિડીયોમાં ઇટ્સ ટેક 2 to 3 hours ટાઈમ લઈ લે કન્ઝ્યુમિંગ. યસ સર.
ઘણીવાર કેવું હોય, આપણે ક્લાયન્ટનું કામ કરતા હોય, વેન્ડરનું, બરાબર, તો આપણે એનાથી ઇમ્પ્રેસ થઈ જતા હોય, અને એવું કોઈ ઇમ્પ્રેશન જે લાઈફ ટાઈમ તમારા મગજમાં રહી ગયું હોય, તમારા કોઈ વેન્ડરની કોઈ પાછળની હિડન સ્ટોરી જે તમને ઇન્સ્પાયર કરી ગઈ હોય? અમે બહુ બધા વુમન્સ રિલેટેડ વિડીયો બનાવે છે, કે આખી સિરીઝ હતી કે જે વુમન્સ ઘરેથી કામ કરે છે અને એમની પાસે પૈસા નથી, તો એ કન્ડિશનમાં અમે ફ્રી ઓફ કોસ્ટ શૂટ બી એમનું પ્રમોટ કર્યું. તો એવા એક બે કિસ્સાઓ છે. એક લેડી હતા જે એમના હસબન્ડની હતી, વાઈફની હતી, તો ઘરેથી જે જાતે બધું બનાવતા હતા, ટિફિન સર્વિસ ચલાવે છે. તો એમને મને ઇન્સ્ટાગ્રામ પર રીચ આઉટ કર્યું, અમને રિક્વેસ્ટ કરી મને કે આ રીતનું છે તો તમે અમારા માટે વિડીયો બનાવશો. તો હું અને મારી ટીમ ગયા, એમનું આખું શૂટ કર્યું અને એમનું વિડીયો અમે જેવો પબ્લિશ કર્યો, તમે માનો નહીં, આજના દિવસમાં બી એમનો સવારે મને આખા દિવસમાં એકવાર તો મેસેજ આવશે કે થેન્ક યુ બેટા, તારા વિડીયોથી આજે મારું ઘર ચાલે છે. એમની પાસે એમના છોકરાની ફીસ ભરવાના પણ પૈસા નહીં હતા. તો જ્યારે અમે વિડીયો પોસ્ટ કર્યો તો એમનું જે ટિફિન સર્વિસ છે તે લોકો સુધી પહોંચ્યું, એમની સ્ટોરી એકચ્યુઅલમાં કે ઘરેથી આ, અને લોકોને એમનો ટેસ્ટ પણ ઘણો સારો લાગે છે, અફોર્ડેબલ પ્રાઇસમાં તમને ટિફિન આપે છે. તો અત્યારે પણ એ ડેઈલી મને ક્યારેક ને ક્યારેક રેન્ડમલી ફોન મેસેજ કરે છે કે તારા વિડીયોથી આજે પણ મારું ઘર ચાલે છે, આજે પણ લોકો તારા વિડીયોથી આવે છે, બ્લેસિંગ કન્ટિન્યુ છે. એટલે એવા બહુ બધા કિસ્સાઓ છે જ્યાં મને એવું લાગે છે કે અમુક ટાઈમ પર સોસાયટીને પણ અમે એ રીતે જે છે તે પાછું અમે પહોંચાડીએ છીએ કે ભાઈ કોન્ટેન્ટ લોકો સુધી પહોંચાડીએ જે સારા હોય છે, જે લોકોને ઇન્સ્પાયર કરે છે. અને એવી બધી બહુ સ્ટોરીઓ જ છે. તો એ આ વન ઓફ ધ એક સ્ટોરી છે એમાંથી. સ્ટાર્ટિંગ લેવલ ઉપર તો દરેકે સોલો કર્યું હોય, પછી એડિટિંગ ટીમ બેસાડી હોય, શૂટિંગ ટીમ હોય, પછી બેક એન્ડ ટીમ અમુક વર્ક માટે હોય. તો સોલો ક્યાં સુધી અને પછી ટીમ સાથે કામ ક્યારથી? જ્યારે 100K રીચ થયા ત્યાર સુધી મારી પાસે એડિટર હતો અને હું જ હતો, એટલે 2 જણ હતા. એટલે 50K સુધી તો હું સોલો જ બધું કરતો હતો. પછી એક એડિટર અમે હાયર કર્યો, બિકોઝ કે હું સ્ટાર્ટિંગમાં જોબ બી કરતો હતો, એની સાથે ફૂડ બ્લોગિંગ બી કરતો હતો. અને જ્યારે મેં ફૂડ બ્લોગિંગ ફૂલ ટાઈમ જોઈન કરવાનું વિચાર્યું ત્યારે મને લાગ્યું કે બધું હું નહીં કરી શકું. તો 50K પછી અમે એક એડિટર હાયર કર્યો, દેન 100K થયા. 100K પછી અમે હજુ ટીમ બિલ્ડિંગ કરી, 2 એડિટર હાયર કર્યા, બ્રાન્ડ મેનેજર હાયર કર્યું, ગ્રાફિક ડિઝાઇનર છે, અને 200-300K આવતા અમારી 6 થી 7 જણની અત્યારે ટીમ છે. એટલે સ્ટાર્ટિંગના 50K સુધી તો સોલો જ મેં કર્યું છે બધું. ફૂડ બ્લોગિંગ સાથે બીજો કોઈ બિઝનેસ કે સાથે સ્ટાર્ટઅપ જે તમારું ચાલતું હોય? ફૂડ બ્લોગિંગ સાથે મેં મારી ફોટોગ્રાફી વર્ક પણ ચાલુ રાખ્યું છે, બિકોઝ કે મારું બેઝ જ ફોટોગ્રાફી હતો. તો મને એવું હતું કે ભાઈ હું ફોટોગ્રાફી જે મારી સ્કિલ છે એને પોલિશિંગ કરીને હજુ એને વધારે એન્હાન્સ કરી શકું છું. તો એ વર્ક મારી ફૂડ બ્લોગિંગની સાથે સાથે ટીલ ડેટ સુધી કન્ટિન્યુ છે. અત્યારે બધા એમ કે રીલનો જમાનો છે, શોર્ટ અને ઇન્સ્ટા રીલ સિવાય બીજું કંઈ ચાલતું નથી, પણ આ રીલના જમાનામાં પણ તમારા યુટ્યુબના લોગ ધમાકેદાર ધમાકો મચાવે છે, તો એની હિડન ટ્રીક શું છે? હિડન ટ્રીક એ છે એમાં લોકોને તમે એંગેજ જેટલા રાખશો, ભલે તમારું શોર્ટ ફોર્મ વિડીયો હોય કે લોંગ ફોર્મ કન્ટેન્ટ હોય, લોકોને તમે જેટલા એંગેજ રાખી શકો છો કોઈ બી ફોર્મમાં, ત્યાં સુધી લોકો તમારા વિડીયો ફૂલ જોશે. આજે લોંગ ફોર્મ વિડીયો પણ અમુક ક્રિએટર્સના ચાલે જ છે, બિકોઝ કે એક એંગેજમેન્ટ લેવલ એ લોકોએ કન્ટિન્યુ રાખ્યું છે કે જે વસ્તુ તમને વિડીયો એન્ડ સુધી જોવા માટે હોલ્ડ કરે છે. જો તમને ખબર પડી જાય કે એવું કયું વસ્તુ છે જે મારા વિડીયોને એન્ડ સુધી લોકો જોવે છે, એ તમે જ્યારે બી કેચ કરી લેશો ત્યારે તમારા શોર્ટ ફોર્મ હોય કે લોંગ ફોર્મ હોય, બંને ફોર્મેટના એમાં વિડીયો ચાલશે. અને મને એવું જ લાગે છે કે ભાઈ તમે યુટ્યુબ પર જો કરતા હોય વિડીયો, યા તો વિડીયો પોસ્ટિંગ કરતા હોય, તો એમાં તમારે થોડો ટાઈમ આપવો પડશે, એમાં સ્ક્રિપ્ટિંગ તમારે વધારે બેટર કરવી પડશે કમ્પેર ટુ શોર્ટ વિડીયો, અને એડિટિંગ સ્કિલ પણ તમારે એમાં વધારે ઇમ્પ્રૂવ કરવી પડશે. બિકોઝ કે શોર્ટ ફોર્મ અને લોંગ ફોર્મમાં આ જ મેજરલી ડિફરન્સ છે કે લોંગ ફોર્મ વિડીયો તમારી પાસે ટાઈમ વધારે માંગશે, જ્યારે શોર્ટ ફોર્મ તમે દિવસમાં એક કરશો. લોંગ વિડીયો મારે ખાલી તમે 2 થી 3 દિવસ લાગશે એક વિડીયો કન્ટેન્ટને બનાવતા. ઘણીવાર કેવું થાય કે આપણે વિડીયો પોસ્ટ કરીએ ત્યારે બહુ બધી ટાઈપની કોમેન્ટ્સ આવે, ઘણીવાર ફની હોય, આપણે સાંભળીને મજા આવે, ઘણીવાર ઓકવર્ડ ફીલ કરાવી દેતી હોય, અને ઘણીવાર આપણે ગમતી કોમેન્ટ હોય. તો એમાંથી કોઈ કોમેન્ટ જે તમને યાદ હોય? ફની કોમેન્ટ બી મને અત્યારે યાદ છે અને ઇન્સ્પિરેશન વાળી બી યાદ છે. જ્યારે તમે સારા કેફે, સારી પ્લેસીસ વિઝિટ કરો તો લોકો તમને વેલવિશ બી કરે છે કે ભાઈ કંઈ નવું પ્લેસ તમે લોકો સુધી પહોંચાડી, થેન્ક યુ ફોર ધેટ. અને જ્યારે તમે એવું કોન્ટેન્ટ મૂકો તો લોકો તમને એ પણ પાછું બેકફાયર બી કરે કે ભાઈ બ્લોગર તો કંઈ બી બતાવે છે, પ્રમોશન માટે કંઈ બી કરે છે. મીમ્સ બધા અમને શેર કરતા હોય તો કોમેન્ટમાં, ઇમોજીસ શેર કરતા હોય,
કે ભાઈ આ તો ટટ્ટી છે, આ છે, તે છે. એટલે અમુક વાર હવે જોઈને પણ અમુક વાર તો ગાળ બી આપતા હોય. એના વખતે રસોઈઓ ખરાબ બનાવે એટલે આપણો વારો. એક્ઝેક્ટલી. એટલે અમુક વાર એવું થાય કે ભાઈ આ તો વેન્ડર ખરાબ બનાવે તો બી ગાળ તો ફૂડ બ્લોગરને જ પડે છે. એટલે બંને રીતે કોમેન્ટ લોકોની હું જોઉં છું, અને અમુક વાર મને ફની વેમાં બી લાગે છે, અને અમુક વાર જ્યારે સારું હોય છે તો હું એમને રિપ્લાય બી કરું છું એ પર. તમને ખાલી ઇન્ડિયામાં જ ફૂડ બ્લોગિંગ ગમે છે કે પછી ફોરેનમાં પણ? ફોરેનમાં બી ફૂડ બ્લોગિંગ કરવાનું ગમે છે. અત્યારે રિસન્ટલી મેં વિયેટનામ ગયો હતો, તો વિયેટનામમાં મેં ફૂડના કોન્ટેન્ટ શૂટ કર્યા છે, મલેશિયામાં કરેલા છે, અને મને ઇન્ડિયાની જોડે જોડે બહારનું ક્યુઝિન બી ટ્રાય કરવાનું ગમે છે, કે અરાઉન્ડ ધ વર્લ્ડ શું શું ક્યુઝિન ચાલે છે, ત્યાંના લોકોને ફેવરેટ ફૂડ શું છે, ત્યાં લોકોની રહેણી કરની શું છે, તો એ બધું જાણવાનું અને એમના ક્યુઝિન ટ્રાય કરવાનું, ફૂડ ડિશિસ ટ્રાય કરવાનું એ પણ મને બહુ ગમે છે. આપણે થોડુંક ડિસ્ટન્સ કરીએ, સિટી ખાલી ફેરવીએ, ત્યાં તો ફૂડ બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ હોય. એક્ઝેક્ટલી. ઇવન સુરતમાં બી તમે અમુક કિલોમીટર્સ ચેન્જ કરો તો તમારું ખાવાનું આખું ચેન્જ થઈ જાય છે. જેમ કે તમે વરાછા કતારગામ સાઈડના ઝોનમાં હો તો તમને સ્પાઇસી અને તમને એકદમ પેલું જે સૌરાષ્ટ્ર સાઈડનું છે તે ખાવાનું મળશે. જે ઓલ્ડ સિટી છે, યા તો તમે ભાગળ સાઈડ જાઓ તો જે સુરતીઓનું છે તે ખાવાનું તમને ટ્રાય કરવા મળશે. વેસુ અને સિટી લાઇટ આવો તો તમને જે જૈન ક્યુઝિન છે, મારવાડી છે, એમનું આખું ખાવાનું ટ્રાય કરવા મળશે. એટલે ઇવન સુરતમાં બી અમુક કિલોમીટર્સમાં તમારું ખાવાનું અને વેરાયટી અને ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. પણ છે દરેક જગ્યાએ યુનિક ટેસ્ટ છે. ઘણાને કેમેરા ફિયર હોય, બરાબર, કે ભાઈ વિડીયો બનાવવો તો બહુ અઘરો છે, પણ તમે ડેઈલી વિડીયો શૂટ કરતા હોય, બનાવતા હોય, તો આ મોટિવેશન તમને અંદરથી ક્યાંથી આવે? સ્ટાર્ટિંગમાં મને પણ કેમેરા ફિયર હતો, બિકોઝ કે એઝ અ ફોટોગ્રાફર હું બિહાઇન્ડ ધ કેમેરા જ ઓલવેઝ રહ્યો હતો. જ્યારે ફૂડના વિડીયો સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ બી કરેલા તો હું મારો ફેસ રિવીલ કશે નહીં કરતો હતો. યા તો વેન્ડર્સનો હોય, યા તો ફૂડ રિલેટેડ કોન્ટેન્ટ હોય, તો અમે ડાયરેક્ટ એક્ઝેક્ટલી ઓડિયો હતું અને મ્યુઝિક હતું. પછી ધીમે ધીમે જ્યારે એલ્ગોરિધમ્સ ચેન્જ થયા, જ્યારે તમારા એઝ અ બ્લોગર બધી વસ્તુઓમાં પ્રેઝન્ટ થવું પડે, ખાતો ટેસ્ટિંગના શોટ આવતા હતા, તો પછી થોડું કેમેરા કોન્શિયસ હું બી સ્ટાર્ટિંગમાં હતો. કેમેરા શાય હતો કે ભાઈ હું કેમેરામાં કેવો લાગીશ, બોલવાનું આવે, બિકોઝ કે એઝ અ સુરતી થોડી ટોન પણ સુરતી ટોન છે, તો લોકો સ્ટાર્ટિંગમાં મજાક બી ઉડાવતા હતા કે આ તો એકદમ સુરતી જેવું બોલે છે. તો એ બધી વસ્તુઓ પર વર્કઆઉટ કર્યું, થોડું ટોન એ કર્યું. એટલે ડે બાય ડે, ટાઈમ બાય ટાઈમ એ બધી વસ્તુઓ મેં મારામાં પણ ઇમ્પ્રૂવ કરી છે, અને લોકો સુધી બેસ્ટ કોન્ટેન્ટ અને મારું પ્રેઝન્ટેશન મારામાં વર્ક ઓન કરીને પણ પહોંચાડવાની ટ્રાય કરી છે. આપણે વાત કરીએ આખા ઇન્ડિયાની અંદર, તો સુરતનું ફૂડ ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એટલે જ કહેવાય છે. હોનેસ્ટ ઓપિનિયન આપજો કે તમે ફૂડ બ્લોગર છો, આખા ઇન્ડિયામાં ફરેલા છો, તો સુરતથી બેસ્ટ ક્યાંય તમને ફૂડ લાગ્યું છે? સુરતથી બેસ્ટ મને ક્યાંય જ ફૂડ નથી લાગતું. હું ગમે ત્યાં જાઉં વર્લ્ડમાં, હું ઇવન કશે ટ્રીપ પર બી જાઉં, સુરત છોડીને હું કોઈ દિવસ બહાર બી જાઉં 5-6 દિવસ માટે, તો પાછું વેઇટ કરું કે ક્યારે ઘરે જઈને યા તો સુરત જઈને મારી મનગમતી ડિશિસ ખાઉં. અને સુરત પછી યા તો સુરત જેવું કશે ફૂડ મને ટ્રાય કરવું હોય નિયર બાય, તો હું ઇન્દોરને કહીશ, બિકોઝ કે ઇન્દોરનો ટેસ્ટ અને સુરતના લોકોનો ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર છે. હોનેસ્ટ ઓપિનિયન છે ને? હોનેસ્ટ એકદમ. કોઈ એવું બ્રાન્ડ કલેક્શન કે જ્યાં તમે ના કહી દીધું હોય અને એનું કોઈ ખાસ કારણ? ઘણીવાર જ્યારે તમે ફૂડ બ્લોગિંગ યા તો કોઈ એક સ્ટેજ પર પહોંચી ગયા તો તમને તમારી એક રેપો યા તો એક ફેસ વેલ્યુની થોડી ડિગ્નિટી હોય કે ભાઈ આ કોન્ટેન્ટ તો હું નહીં જ કરીશ, યા તો મને નથી સુટેબલ. તો રિસન્ટલી એક ચૂરનની મને એડ આવેલી હતી જે થોડું ઓકવર્ડ હતું મારા માટે, તો એમને મને પૈસા બી સારા એવા ઓફર કર્યા કે ના તમે આવો, વી વિલ ગીવ યુ એક્સ અમાઉન્ટ ઓફ મની. અને મને એવું હતું કે ભાઈ મને તો નથી જ કરવી. એમને બધી જ ટ્રાય કરી લીધી કે ભાઈ આમને તો કઈ બી રીતે આપને કરવું જ છે, આપણી જોડે લેવા જ છે, પણ મેં કીધું કે ના, મને નથી લાગતું કે હું આ પ્રોડક્ટ માટે જસ્ટિફાઈ છું, યા તો હું કોન્ફિડન્ટ બી છું એ વસ્તુને પ્રેઝન્ટ કરવા, બિકોઝ કે એ જ છે કે એક ટ્રસ્ટ ઇસ્યુ હતો એ પ્રોડક્ટને લઈને જ પહેલે તો, કે ભાઈ લોકોને હું બતાવી તો દઈશ, મારા વિડીયો જોઈને કોઈ જશે બી અને ખરીદશે બી, પણ એ વસ્તુ જો મને જ પોતાને એ પર ટ્રસ્ટ નથી તો હું લોકો સુધી હું એને પ્રમોટ નહીં કરીશ. તો એ વસ્તુઓ થાય છે અમુક વાર, અને હું ચોખ્ખી ના જ પાડી દઉં છું કે ભાઈ હું આ વસ્તુ માટે નથી ઓકે. અત્યાર સુધીમાં તમારા મોસ્ટ 3 વિડીયો જે વાયરલ થયા હોય અને મસ્ત સ્ટોરી હોય એની? એક છે જે ચાય બાઇક, ઓબ્વિયસલી 34 મિલિયન. સેકન્ડ છે એક રોટી મેકિંગ મશીન છે, એક સુરતમાં ફેક્ટરી છે, ફેક્ટરી પણ નથી, એ જેનું મેં શૂટ કર્યું હતું તે ઘર છે એમનું પોતાનું 2 ફ્લોરનું. એમાં ફર્સ્ટ ફ્લોર પર એમને જાતે બધા એમના ઘરના માણસો છે, એમના વાઈફ છે, એમની ડોટર છે, એમના મધર છે,
એમને આખું રોટીનું સેટઅપ કરેલું છે અને ઘરમાં જ રોટી બનાવે છે અને બહાર તમને હોલસેલ ભાવમાં વેચે છે. તો એ વિડીયો પર આઈ થિંક અત્યારે મને યાદ છે ત્યાં સુધી 34 કે 40 મિલિયન વ્યૂ છે. એ બી બહુ સારો વિડીયો હતો, ઇન્સ્પાયરિંગ સ્ટોરી હતી આખા ફેમિલીની. થર્ડ વિડીયો જે છે તે એક મંચુરિયન મેકિંગનો છે. તો એ થોડું અનહાઇજેનિક વેમાં હતું એટલે એ વધારે વાયરલ છે. બે લોકો મંચુરિયન આજે ખાઈ જાય, લોકોને ખબર છે, પણ એનું કઈ રીતે બને છે તે નહીં ખબર હતું. તો જ્યારે બતાવ્યું લોકોને ક્વોન્ટિટીમાં એક્ઝેક્ટલી, અને સૌથી હાઈએસ્ટ અત્યારે મારા પેજ પર છે, 54 મિલિયન વ્યૂ છે પર. સો એ 3 વિડીયો અત્યારે સૌથી વધારે હાઈએસ્ટ છે. તમે ઓનલી વેજીટેરિયન બ્રાન્ડનું જ પ્રમોટ કરો છો? ના, હું વેજ અને નોનવેજ બંને બ્રાન્ડનું પ્રમોટ કરું છું. બિંગ અ સુરતી, અમારા ઘરમાં નોનવેજ તો પહેલેથી જ ખાતા આવે છે અને હું પણ થોડો નોનવેજનો શોખીન છું. એગ્સ છે, ચિકન છે, મારું જીમિંગ સ્ટાર્ટ છે, એટલે હું નોનવેજ પણ પહેલેથી જ ખાઉં છું. એટલે વેજ અને નોનવેજ બંનેનું પ્રમોટ કરું છું. તમે કોઈ પણ ફૂડ બ્લોગિંગ માટે વિડીયો શૂટ કરવાના હોય કોઈ પ્લેસનો કે કોઈ બ્રાન્ડનો, તો એમાં શું ચેકઆઉટ રાખો? અમે પ્રોપરલી ચેકલિસ્ટ બનાવી છે, જેમાં અમુક પોઈન્ટ છે કે કિચન ક્લીન છે, પ્રોડક્ટ એમને ફ્રેશ યુઝ કરી છે, યુનિફોર્મમાં છે એમના બધા જે બી એમ્પ્લોઈઝ છે, શેફ છે જે સર્વિંગ કરે છે, વોટર આરો યુઝ કરે છે કે નહીં. તો એવી અમારી પાસે 10 to 15 વસ્તુની ચેકલિસ્ટ છે. એ બધું ઓકે થાય એ થ્રુ આઉટ પછી જ અમે શૂટ કરીએ છીએ, યા તો અમે એમને કહીએ છીએ કે હવે અમે શૂટ કરીશું આ વસ્તુઓ. ટૂંકમાં હેલ્થ અને હાઇજીન એ કોમ્પ્રોમાઇઝ નથી? યસ, એક્ઝેક્ટલી. ના, એ જરાક બી નહીં, બિકોઝ કે અમુક કન્ડિશનમાં એવું થયું છે કે વિડીયો પ્રમોટ થઈ ગયા પછી લોકોનો નેગેટિવ રિસ્પોન્સ આવ્યો છે. તો અમે એ બધી વસ્તુઓ પણ હવે ધ્યાન રાખીએ છીએ કે લોકો સુધી સારું અને પ્રોપર વેમાં કન્ટેન્ટ પહોંચાડે. અને આ ચેકલિસ્ટ એક વન ઓફ ધ એ શ્યોર કરે છે કે આ બધું બેસ્ટ વે છે કે ભાઈ આ વસ્તુઓ ઇન્શ્યોર કરેલી છે, ત્યાં જ અમે શૂટ કરીશું. ટૂંકમાં ફૂડ બ્લોગરને જોઈને કોઈ જમવા જતું હોય તો એની પાસે ઓનેસ્ટ આન્સર હશે. એક્ઝેક્ટલી સર. એઝ અ ફૂડ બ્લોગર તમે શું વિચારો છો? તમને ફ્રેમ વધારે મળેલી છે કે રિસ્પેક્ટ? એઝ અ ફૂડ બ્લોગર મને એવું લાગે છે રિસ્પેક્ટ વધારે મળી છે, બિકોઝ કે અમુક વિડીયોમાં તો હું આવતો બી નથી. જ્યારે અમે કોઈ ઇન્સ્પાયરિંગ સ્ટોરી યા તો એવા કોઈ કોન્ટેન્ટમાં તો અમે ટ્રાય કરીએ છીએ કે જે પર્સન છે એ જ ફ્રેમમાં વધારે ટાઈમ રહે, એમની સ્ટોરી કહી. અને જ્યારે એ સક્સેસ થાય છે યા તો એમને અમારાથી રિસ્પોન્સ મળે છે તો બટ ઓલવેઝ એમના બ્લેસિંગ અમારી જોડે હોય છે. અને એ તમને દેખાઈ આવે છે જ્યારે એ તમને વિડીયો થ્રુ યા તો કોઈ વસ્તુથી સારું થયું હોય તો એ અમને અપ્રોચ બી કરે છે કે ભાઈ તમારા વિડીયોથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો એ બ્લેસિંગ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી વધારે બ્લેસિંગ જ કામ કરે છે. એક્ઝેક્ટલી, બિકોઝ કે માઉથ ટુ માઉથ પછી અમારી પબ્લિસિટી થાય કે આમને જ બોલાવજો, આમનું કામ સારું છે, આમનું રિસ્પોન્સ સારો છે, એટલે એ વધારે અમને ઇફેક્ટ કરે છે. અત્યારે તમારું પેજ નિયર બાય 400K પહોંચી ગયું છે, સર. પણ જો 0 થી સ્ટાર્ટ કરવાનું થાય તો તમે પહેલા શું ભૂલ કરી છે જે હવે નહીં કરો? પહેલાં એવી ભૂલ કરેલી હતી કે કોન્ટેન્ટ અમે એન્ગેજિંગ નહીં બનાવતા હતા, યા તો એ ટાઈમના એલ્ગોરિધમ પ્રમાણે બનાવતા હતા જે ચાલતા હતા કે મ્યુઝિક પર વિડીયો મૂકી દીધો અને પ્રોડક્ટ શોકેસ કરી. અત્યારે જો મારે કોન્ટેન્ટ બનાવવો અને 0થી સ્ટાર્ટ કર્યું હોય તો બી મારી પાસે એટલું કોન્ટેન્ટ બેંક છે, બિકોઝ કે આટલા 5 વર્ષોમાં એક આખું કોન્ટેન્ટ બેંક અમે બનાવેલું છે બધા એરિયાનું. સુરત થઈ ગયું, ઓલ ઓવર ગુજરાતનું થઈ ગયું, સિટી વાઇઝ આખું અમે એક કોન્ટેન્ટ બેંક જમા કરી છે. તો અમારે જો રિસ્ટાર્ટ કરવાનું બી થાય તો મને એવું લાગે છે કે વિધિન 5-6 મંથમાં પાછી હું આખી ચેનલને ગ્રો કરી શકીશ, બિકોઝ કેટલા મારી પાસે વિડીયોઝ પડેલા છે બેકએન્ડમાં. તો હું એને જ જો ખાલી રીયુઝ કરું અત્યારના અલ્ગોરિધમ અને અત્યારની ટેકનિક પ્રમાણે તો બી અમારું આખું પેજ પાછું ફટાફટ ગ્રો થઈ જાય. યસ. સુરતની કોઈ એક ફૂડ આઈટમ જેમાં તમે એમ કહી શકો બોસ અહીંયાથી બેટર તો આખા ઇન્ડિયામાં નહીં મળે? સૌથી વધારે જે મને ભાવતી વસ્તુ છે એ છે બર્ગર. અને સુરતનું ચટપટા જે બર્ગર વેચે છે અને જે પ્રાઇસ પોકેટમાં વેચે છે એવું બોસ આખા ઇન્ડિયામાં કોઈ નથી વેચતું. લાઈક 99 રૂપીઝમાં 3 બર્ગર કોઈ જ નહીં કરી શકે, અને એ પણ સેમ ક્વોલિટી અને ટેસ્ટ જોડે જે MNC કંપનીઓ વેચે છે. બેઝિક કે પ્રીમિયમ આપે? પ્રીમિયમ. તમે જે કોઈ જગ્યા પર 120, 250 કે 200 વાળું ખાતા હોય તે તમને અંડર 100 રૂપીઝમાં આપશે એ બ્રાન્ડ, અને ટેસ્ટ પણ અને ક્વોલિટી બી સારી. એક લેવલ પ્લસ. એક લેવલ પ્લસ. કેમ્પા જેવું લાગે છે. એક્ઝેક્ટલી. ધીરુભાઈની બ્રાન્ડ છે, આપણે કઈ પ્રમોટ કરવામાં વાંધો નહીં. કોઈ વાંધો નથી. મેક ઇન ઇન્ડિયા. હા, ફ્રીમાં ઇન્ટરનેટ બહુ વાપર્યું છે આપણે જીઓનું. હજુ બી લોકો વાપરે છે. એક ફૂડ બ્લોગર તરીકે તમે બહુ બધી જગ્યાએ ખાતા હોય તો તમને પેટના કંઈક ને કંઈક વાંધા થવા જોઈએ, થાય છે? ના, અત્યારે તો નથી થતા, બિકોઝ કે એટલું બધું અમે ખાતા બી નથી, અમે ખાલી ટેસ્ટિંગ જેટલું જ ખાઈએ છીએ.
ટેસ્ટ કરીએ. બાકી લોકો કહે કે ભાઈ તમે આ ખાઈ જાઓ આખું, પણ એટલું બધું ઓલા ના એમાં ખવાય. પક્કા ફૂડી કરીને જે આખી આખી પ્લેટો ચાવ કરી જાય એવી રીતે નથી એ ખાતા. રીતે નથી હોતું ક્યારે, બીકોઝ કે એક લિમિટ હોય છે કે ભાઈ તમે આનાથી વધારે તમે ખાશો તો બટ ઓબ્વિયસલી તમારે પછી એના કોન્સિક્વન્સીસ પ્રોબ્લેમ્સ આવે છે. તો અમુક પ્રોબ્લેમ આવે, બહુ બધી પછી તમને હેલ્થ ઇશ્યુ બી આવે. અને એક લેવલ સુધી પછી સારું બી નથી કે ભાઈ તમે ડેઈલી આટલું બધું ખાઓ. પણ હા, અમે ટેસ્ટ કરીએ છીએ અને ટેસ્ટ પરથી જ અમે રિવ્યૂ આપીએ છીએ. એટલે હું થોડું ટેસ્ટો કરું છું. એટલે એવું પણ નથી કે ભાઈ અમે કંઈ જ નથી ખાતા, પણ ટેસ્ટિંગ કરીને અમે રિવ્યૂ આપીએ છીએ. બધું તો નહીં જ ખવાય, એના માટે તો પછી તમારે તૈયાર રહેવું પડે કે ભાઈ તમારી હેલ્થ બગડે, પેટ બી બગડે. ઘણીવાર આમ ફૂડીના વિડીયો જોતા હોય આપણે, બરાબર, કે જે ફૂડ બ્લોગર્સ છે, તો એ કાંઈ આમ 5 પ્લેટ ને 10 પ્લેટ ને આમ 56 ભોગ આવી જાય એવું 56 ભોગ દેખાડતા હોય, તે પાછું એમને મૂકી દેતા હશે ને કે જમીન ઊભા થાય છે. એટલે શૂટિંગ માટે તો અમને રેસ્ટોરન્ટ કેફે વાળા બધું જ આપે કે તમે બધું જ શોકેસ કરો અને એમાંથી થોડી વસ્તુઓ ચાખીએ. બાકી હું બને એટલું ટ્રાય કરું છું કે ફૂડ વેસ્ટ પણ ના જાય. પોસિબલ હોય તો એ પાછું એઝ ઇટ ઇઝ જ એ લોકો લઈ લે છે. અને યા તો પછી અમારા ગ્રુપ જોડે હોય, ટીમ મેમ્બર થોડી એવા ટ્રાય કરીએ, યા તો એમના બી જે પણ એમ્પ્લોઈઝ છે યા તો વોટ એવર એમના ફ્રેન્ડ સર્કલ હોય તો એમને પણ બોલાવે છે એ લોકો, અને એ લોકો બી કોઈક વાર ટ્રાય કરે છે કે ટેસ્ટ કરીને કહો કે ભાઈ આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે તે બરાબર છે કે નહીં, ટેસ્ટમાં કંઈ ઉપર નીચે છે કે નહીં. તો તમે સજેશન્સ આપી શકો. સજેશન આપીએ છીએ. યસ. થિયેટરમાં આપણે મૂવી ગયા હોય તો ઘણીવાર આપણે મૂવી જોઈને એમ થાય કે આની પાસેથી 150 રૂપિયા પાછા લેવા જવા છે, હા 200 રૂપિયા પાછા લેવા જવા છે. હા. તો એવું ક્યારેય ફીલ થયું કે અહીંયા આપણે ફૂડના પૈસા આપ્યા ને પૈસા પ્રોપર વેસ્ટ વયા ગયા એમ? અમુક કન્ડિશન એવી હોય કે જ્યારે હું ફૂડ બ્લોગિંગ કરતો હોઉં છે ને ત્યારે લોકો મને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરીને આપે કોઈ ફૂડ કે ભાઈ ઓકે આજે શૂટિંગ છે તો આજે આ પર આટલું થોડું આ એક્સ્ટ્રા ચીઝ નાખશે, એક્સ્ટ્રા મસાલો નાખશે. પણ જ્યારે હું મારી ફેમિલી જોડે કે એમ જ રેન્ડમલી ટ્રાય કરવા જાઉં છું ત્યારે મને લાગે કે ભાઈ મેં આના ખોટા પૈસા આપ્યા. પહેલે તો શેફને બોલાવો, કમ્પ્લેન કરું ને આ શું બનાવ્યું છે ભાઈ, તમે 500-600 રૂપિયાની એક ડિશ ખાતા હો ને પછી તમને એવું લાગે કે ભાઈ આના પૈસા આપવા જેવા નથી, તો એ વસ્તુ બી થઈ છે મારી જોડે. વેસ્ટ ઓફ મની. વેસ્ટ ઓફ મની. પણ અમે સજેશન બી આપીએ છીએ કે ભાઈ તમે જ્યારે અમે આવેલા ત્યારે આવું ફૂડ બનાવેલું સારું. હવે જ્યારે અમે રેન્ડમલી વિઝિટ કરીએ કે કોઈ બી વિઝિટ કરે તો આખો ફૂડનો ટેસ્ટ જ ચેન્જ થઈ ગયો હોય છે. તેથી સ્પેશિયલ બનાવવાનું પછી લાગટ, પછી કંઈ નહીં, પછી ચાલવા દો, લોકો તો આવે જ છે. ફૂડ બ્લોગર છો પણ તમે લાગો છો હેલ્થી? કોઈ પર્સનલ ડાયટ ફોલો કરો છો કે જે મળે એ? ના, હું લાસ્ટ કેટલા ટાઈમથી આફ્ટર મારા મેરેજ થયા પછી થોડું હું સ્ટ્રિક્ટ થયો છું ડાયટમાં, અને જે ખાવાની હેબિટ છે તે પણ થોડી ઘણી ચેન્જ જાતે કે કરી પછી છે. ઘરવાળી ખીજાય છે? ના, હું જાતે જ, બીકોઝ કે જેમ મેં વાત કરી કે મને પણ થોડા હેલ્થ ઇશ્યુ હતા બિફોર લાસ્ટ યર, તો પછી જે ખાવાની આદત છે તે થોડી ચેન્જ કરી. અને અમુક વસ્તુઓ છે જે મારે રૂટીન લાઈફમાં મેં ફોલો કરી છે કે જેટલું બને તમે તમારું બોડી ડિટોક્સ રાખો, મેટાબોલિઝમ તમે ઇમ્પ્રૂવ કરો અને ડેઈલી એક એક્ટિવિટી તો કરો જ. બિકોઝ કે તમારા અત્યારની જે લાઈફસ્ટાઈલ છે કે બધાનું બેઠાડો જીવન થઈ ગયું છે, યા તો વોકિંગ ઓછું થઈ ગયું છે, તો એક એક્ટિવિટી હું મારી ડેઈલી લાઈફમાં એક મારે બહુ ટાઈમ થતું કે હું કંઈ ને કંઈ કરું, યા તો જીમ કરું, યા તો સ્વિમિંગ કરું, યા તો ક્રિકેટ રમું. તો એવી કોઈ પણ એક્ટિવિટી છે તે મારા વીકમાં 2-3 દિવસ એવા હોય જ છે કે હું એક દિવસ બોક્સ ક્રિકેટ રમું છું, ડેઈલી હું જીમ જાઉં છું સવારે મોર્નિંગમાં 1 કલાક હું મારા બોડી માટે આપું જ છું ડેઈલી. ટૂંકમાં હેલ્થને લઈને તમે સિરિયસ અને કોન્શિયસ છો? યસ, બિકોઝ કે જો મારે ફ્યુચરમાં આ જ ઇન્ડસ્ટ્રીમાં યા તો કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં સારું એવું ટકી રહેવું હોય તો એક હેલ્થ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, બિકોઝ કે હેલ્થ ઇઝ વેલ્થ. ગ્રાઉન્ડ રિયાલિટી છે. એક્ઝેક્ટલી. વર્ક લાઈફ અને બેલેન્સ કરવું જરૂરી છે. ફૂડ બ્લોગિંગમાં તમે કોઈ બ્રાન્ડનો વિડીયો બનાવ્યો પણ ચાલ્યો નહીં, તો એનું કેવું મેન્ટલી પ્રેશર આવે તમને? ઘણીવાર એવું થાય છે કે અમે કોઈ વસ્તુ પાછળ બહુ મહેનત કરતા હોઈએ છીએ, સ્ક્રિપ્ટિંગ બી સારું હોય છે, એડિટિંગ શૂટિંગ બધું સારું હોય છે, પણ સમ હાઉ એ વિડીયો નથી વર્ક કરતો, યા તો બ્રાન્ડને એવું લાગે છે કે આનાથી અમને રિસ્પોન્સ નથી મળ્યો. તો એવા કેસમાં હું ટ્રાય આઉટ કરું છું કે એમને મેક્સિમમ રિસ્પોન્સ મળે, એટલે જેટલી બને તેટલી એમને સ્ટોરીઝ પાછું આપણે લોકો સુધી પહોંચાડીએ, કંઈ બીજી વેમાં એમને કન્સલ્ટ કરીએ કે ભાઈ ઓકે આ વિડીયો નહીં ચાલે તો હું તમારો આ રીતે કોઈ બીજો વિડીયો બનાવીને પણ તમને એ હેલ્પ ક્લાયન્ટ હેપી રહી, તમારી એ પ્રાયોરિટી. મારી પ્રાયોરિટી છે, બિકોઝ કે એમને મારી ઉપર ટ્રસ્ટ કર્યો છે અને એમને મને આપેલું છે એક કામ કે ભાઈ તમે અમારા વસ્તુઓને પ્રમોટ કરો. સો આ વેમાં જો નહીં થતું હોય તો મારી એ રિસ્પોન્સિબિલિટી છે કે હું એમને કંઈ બીજી વેમાં પણ બેનિફિટ કરાવું. એટલે મારું એ એક છે કે ભાઈ ભલે વિડીયો નહીં ચાલ્યો પણ હું તમને કંઈ ને કઈ રીતે એનું બેનિફિટ તો આપીને જ રહીશ. આવું પૂછાય નહીં પણ એકવાર મજાકમાં પૂછી લઈ. એક ફૂડ બ્લોગર તરીકે તમે શું એડવાઇસ આપશો લોકોને? ઘરનું ખવાય કે બહારનું ખવાય? જો મારો જો ક્લાયન્ટ વયા જાય તમારા બધાય.
3,000 પ્રમોશન છે ને એમાં રાઇફલ નો આવી જવી જોઈએ બહાર લોકો. ના, એક મારો Vendors હોનેસ્ટ ઓપિનિયન એવો છે કે તમે ઘરનું ખાઓ, બહારનું પણ તમારે વીકલી યા તો તમે મંથલી 3-4 વાર એઝ અ ફ્રેન્ડ જોડે યા તો ફેમિલી જોડે તમે બહાર જઈ શકો છો. બિકોઝ કે એવું પણ નથી કે બધા જ ફૂડ જે બહાર હોય છે તે અનહેલ્ધી છે. સુરતમાં ઘણા સારા એવા પ્લેસીસ છે જ્યાં તમને હેલ્ધી, સારું અને ફેમિલી જોડે એન્જોય કરી શકો એવું પ્લેસીસ બી છે. તો ભલે તમે બહારનું ઓછું ખાઓ, ઘરનું મેન્ટેન રાખો, પણ એ જ છે કે થોડું બેલેન્સ રાખો. એવું પણ નહીં કે ભાઈ તમે આખો મહિનો બહાર જ ખાયા કરો છો. થોડું ઘરનું સવારે મોર્નિંગમાં તમે બ્રેકફાસ્ટ કરતા હો, લંચ કરતા હો, તો ડિનર તમે લાઇટ કંઈ બહારનું કરી શકો. કંઈ અલગ વસ્તુ ટ્રાય કરવાની, ડેઝર્ટ પ્લેસ ટ્રાય કરવાની મન થાય તો તમે વીકેન્ડમાં ફેમિલી જોડે યા તો તમારા ફ્રેન્ડ જોડે જઈ શકો. એટલે થોડું બેલેન્સ કરીને ડિપ્લોમેટિક આન્સર. ટ્રેપમાંથી બહાર વી આવ્યા. સુરતમાં બહુ બધા અત્યારે ફૂડ બ્લોગર છે સાહેબ. તો ફૂડ બ્લોગર વચ્ચે આમ એકબીજાને સપોર્ટિવ નેચર છે, હેલ્ધી કોમ્પિટિશન છે કે પછી જેલસી? અમુક ફૂડ બ્લોગર નો રેપો ઘણો સારો છે બધા જોડે. અમુક તો એકાદ તો એવા હોય જે બધા કરતાં અલગ જ ચાલતા હોય. સો બંને રીતના દરેક ગામમાં 5 જણા હોય. 5 જણા તો એવા જ કે ભાઈ એને એમનું મનનું જ કરવું હોય, તો એને કોઈ અટકાવી પણ નહીં શકે અને એમને રોકવાનો મતલબ બી નથી. તો એમને જેમ કરવું તેમ. બાકી મેજોરિટી ફૂડ બ્લોગિંગ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો ફોલોવર્સનો એકબીજા જોડે ફ્રેન્ડલી બધા જોડે એવા ટર્મ્સ છે. કોઈ બી એવું નથી કે ભાઈ હું તારું કાપી નાખીશ કે હું તારું કાપી નાખીશ. કોઈને ન્યૂ એન્ટ્રી કરવી હોય તો ફૂડ બ્લોગિંગ ઇન્ડસ્ટ્રી કેવડી છે? વેલકમિંગ છે, બહુ જ વેલકમિંગ છે. સ્ટ્રગલ છે પણ વેલકમિંગ, તમને સપોર્ટ કરશે, પણ એન્ડ ઓફ ધ ડે જાતે જ તમારે જ બધું કરવાનું છે. તમને એક પોઈન્ટ સુધી લઈ જશે, પછી એની આગળ તમારે જાતે જ મહેનત કરીને વધવું પડશે. તમને શું લાગે છે, ગુજરાતીએ કોઈ બ્રાન્ડ લોન્ચ કરવી હોય કે જે આમ આખા વર્લ્ડ માર્કેટની અંદર આમ ધમાકો મચાવી દે, તો શું લોન્ચ કરાય? જલેબી ફાફડા, ખમણ ઢોકળા, કે તમને જે યોગ્ય લાગતી હોય એવી કોઈ બ્રાન્ડ? નેક્સ્ટ ફૂડ જો ગુજ્જુને વર્લ્ડ વાઇડ લઈ જવું હોય તો મને એવું લાગે છે કે ચોટીલાની લાલા રઘુવંશીની ગુજરાતી થાળી નેક્સ્ટ લેવલ. મતલબ 120 રૂપિયામાં એ જે ટેસ્ટ અને સ્વાદ આપે છે એ તમને 5 સ્ટાર હોટલમાં જો તમે જાઓ તો 5 થી 6 હજારથી નીચેની આવે ડિશ, અને 120 રૂપિયામાં ટીલ ડેટ હજુ આપે છે. ટેસ્ટ બાપુભાઈ ઓસમ, એકદમ મજા પડે, સુપર. તો એ વર્લ્ડ વાઇડ તમે પ્રેઝન્ટ કરી શકો. અને આમ થાય કાઠિયાવાડીનું ભોજન જ ફેમસ છે. ફેમસ, તીખું, એકદમ ચટાકેદાર ને મજા આવી જાય. મજાની વસ્તુ ત્યાંની એ જ છે સાહેબ કે ત્યાં આપણે એમ કહીએ ઘી જોઈએ છે તો આપણે આમ વાઇટકો ભરીને આપી દે, માખણ એમ કહી વાઇટકો ભરીને આપી દે, ગોળ એમ કહી વાઇટકો ભરીને આપી દે. કોઈ બી વસ્તુમાં એમ કંજુસાઈ નહીં, તમારું મન છે તેટલું ખાઓ, પેટ ભરીને ખાઓ. દર 10 વર્ષે છે ને ટ્રેન્ડ બદલતો રહેતો હોય. અત્યારે ફૂડ બ્લોગિંગનો ટ્રેન્ડ છે. ટૂંકમાં એમ કહેવા જઈએ તો અત્યારે ઇન્ફ્લુઅન્સર્સનો ટ્રેન્ડ છે કે 15 થી 20% માર્કેટમાં સેલિંગ્સ ખાલી ઇન્ફ્લુઅન્સર લઈને આવે છે. તમે શું જોવો છો કે ફૂડ બ્લોગિંગ 10 વર્ષ પછી ક્યાં હશે? મને એવું લાગે છે કે આવનારા 10 વર્ષમાં ફૂડ બ્લોગિંગ કે કોઈ બી બ્લોગિંગ હવે કન્વર્ટ થાય છે યુજીસી તરફ. ઓકે, યસ. સો હવે જે યુજીસી ક્રિએટર્સ છે, જે યુઝર જનરેટેડ કોન્ટેન્ટ બનાવે છે, લોકો અને બ્રાન્ડ એ પર વધારે ફોકસ કરે છે કે તમે ઇનડાયરેક્ટ વેમાં કોઈ બી વસ્તુ મેન્શન કર્યા વગર કોઈ બ્રાન્ડને કઈ રીતે હાઇલાઇટ કરો છો. બિકોઝ કે અત્યારના 4-5 વર્ષ એવું ચાલ્યું કે તમે ડાયરેક્ટ પ્રમોશન કર્યું કોઈ બ્રાન્ડનું કે આનું આ સારું છે, આનું તે સારું છે. પણ હવેનો જે ટ્રેન્ડ બદલાય છે, હું જે જોઉં છું નેક્સ્ટ 5 યર્સમાં, કે તમે યુજીસી વિડીયો કેટલા સારા બનાવો છો, તમે ઇનડાયરેક્ટ વેમાં બ્રાન્ડની કઈ રીતે પ્રમોશન કરો છો, અને એનો જે મોનેટાઇઝેશનનો જે રેશિયો છે જે અત્યારે છે તેનાથી બી ડબલ છે. એટલે બ્લોગરને તો ચાંદી જ ચાંદી છે. આવનારા વર્ષોમાં તો પૈસા વધવાના જ છે ઇન્ડસ્ટ્રીમાં. તો આમાં એન્ટ્રી જેને કરવી હોય ફટાફટથી કોમેન્ટ કરીને રાય લઈ લેજો. ફ્યુચર શું લાગે છે તમને ફૂડ બ્લોગિંગનો? કે આ વસ્તુ બહુ ઓછા લોકોને ખબર છે કે યુજીસીનો ટ્રેન્ડ ચાલુ થયો છે. આ બેંગ્લોર, મુંબઈમાં હવે કેવું છે કે બ્લોગર તમે ઇનડાયરેક્ટ કન્ટેન્ટ વાપરે. એક્ઝેક્ટલી. તમને એવું નહીં કે આ રામેશ્વરમ કેફે તમને ખબર હશે, એ કોઈ બી દિવસ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ પ્રમોશન નથી કરાવતો. જેટલા બી ના વિડીયો વાયરલ થયા છે ઇનડાયરેક્ટ વેમાં છે, બ્લોગરને કહી દે કે ભાઈ મારી આ વસ્તુ તારે હાઇલાઇટ કરવાની છે, તું કઈ રીતે કરે તારી ઉપર છે. કશે બી એવું નહીં આવવું જોઈએ કે ભાઈ સાઉથ ઇન્ડિયા ફેવરેટ રેસ્ટોરન્ટ આટલું એ કર્યું આટલું કર્યું, પણ અમુક નંબર્સ બતાવે ને કે ભાઈ દિવસની આટલી લાખ ઇડલી વેચી, આટલા ઢોસા વેચા, તો લોકોને ક્યુરિયોસિટી તો થાય ને કે ભાઈ એવું તો શું પ્લેસ હશે કે આટલું વેચે. એટલે ઇનડાયરેક્ટ વેમાં હવે લોકો માર્કેટિંગ કરવા જઈ રહ્યા છે એમ. ને સુરતમાં બી અત્યારે એ જ ટ્રેન્ડ ધીમે ધીમે હવે આવે છે. ધીમે ધીમે વધશે માર્કેટ. એક્ઝેક્ટલી. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઉં તમને
કે કોઈ સુરતમાં રહે છે કાં તો સુરતમાં પહેલી વાર આવે છે અને 2 દિવસ રોકાય છે, તો કઈ 5 જગ્યાની 5 વસ્તુ એને ટ્રાય કરી જ લેવી જોઈએ, એના વગર સુરત છોડાય જ નહીં? સૌથી પહેલે તો જલારામનો લોચો, એનો ચીઝ રોલ, અંગુરી લોચો. બીજી પ્લેસ છે 1113ની બ્રાઉની, નટેલા બ્રાઉની, બિસ્કોફ બ્રાઉની, જે ખાવી હોય તે બ્રાઉની ઓસમ છે. એના જેવી બેસ્ટ બ્રાઉની સુરતમાં કોઈ નથી. પછી છે સુગર એન્ડ સ્પાઇસની બાહુબલી થાલી, એ પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો તમે કોફી લવર હો, કોફી, માચા, કોઈ બી વસ્તુઓ તમે જો પીતા હોય એના શોખીનો, તો પછી કેફે ડે મીટની તમે કોફી ટ્રાય કરી શકો છો. અને પાંચમું છે માર્ટિનોઝનો મોન્સ્ટર પિઝા, એ નેક્સ્ટ લેવલ છે. તો આ 5 વસ્તુ તો ડેફિનેટલી સુરતમાં આવીને ટ્રાય કરવી જ જોઈએ. એના વગર સુરત છોડવું નહીં. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ વત્સલભાઈ. થેન્ક યુ સર. હવે આપણે આપણી વાણીને વિરામ આપીએ. પાછા મળીશું અને ચોક્કસ. બહુ જ મજા આવી તમારી જોડે પોડકાસ્ટમાં. બહુ બધી વસ્તુઓ તમારી Thank you જોડેથી so much. જાણવાને શીખવા મળી. તમારે કોઈ લાસ્ટ મેસેજ પ્રોવાઈડ કરવો હોય પબ્લિકને તો આઉટરોની જરૂર નથી તમારા સબ્જેક્ટમાં. ઇન્ફોર્મેશન આપણે બહુ બધી લોટ્સ ઓફ આપી છે, બરાબર, ક્યાં ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, કોઈને ન્યૂ સ્ટાર્ટ કરવું હોય ફૂડ બ્લોગિંગમાં તો કઈ રીતના એન્ટ્રી કરી શકે, શું સ્ટાર્ટિંગના ચેલેન્જ આવે છે, ચેલેન્જ આવે તો ઊભા નથી રહી જવું. પણ એક લાસ્ટ મેસેજ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે પબ્લિકને આપવો હોય. બસ ખાતા રહો, ખુશ રહો, મજાક કરો. બાકી તો જીવન નાનું છે, જેટલું બને તેટલું એન્જોય કરો. અને બસ આ રીતે જ ફૂડી કેમ અને અમારા ઓડિયન્સ માટે તમે જે પણ સપોર્ટ આપો છો તે આગળ કન્ટિન્યુ આપતા રહેજો. થેન્ક યુ.